નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી મુક્ત ભારત અભિયાન 2026 અંતર્ગત પાલનપુર ખાતે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સિવિલ હોસ્પિટલ પાલનપુરથી પ્રસ્થાન કરી કીર્તિસ્તંભ થઈ પરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ રેલી દ્વારા ટીબીના રોગ વિશે લોકોને વિગતવાર માહિતગાર કરી સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને ટીબી હટાવો, દેશ બચાવો અને તપાસ કરાવો, ટીબી હટાવો જેવા ગગનભેદી સૂત્રોચ્ચાર દ્વારા રોગ જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સમયસર નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે છે. જો કોઈ વ્યક્તિને 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહે, સતત તાવ આવે અને વજનમાં ઘટાડો જણાય તો તેણે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો. કાર્યક્રમ અંગે ઉપસ્થિત સૌએ એકજૂટ થઈ ટીબી મુક્ત ભારત બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સંજય સોલંકી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા અને પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડીપી અનાવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.